વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન 2 અ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 અ અને બ નું પણ સોલ્યુશન આપણે કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે એ વિડીયો છે એ જોઈ શકો છો. પ્રશ્ન 2 અ છે, એમાં છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 10 પ્રશ્નો હશે અને એના 10 ગુણ છે. સૌથી પહેલાં છે પ્રકરણ 1, એમાં છે આહારનો કયો ઘટક શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે? તેમાં આવશે પ્રોટીન. બીજું છે કયા પોષક દ્રવ્યયુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે? તેમાં આવશે ચરબી અને કાર્બોદિત પોષક દ્રવ્યયુક્ત ખોરાક ઉર્જા આપનાર ખોરાક કહેવાય છે. પછી ત્રીજું છે આહારના કયા ઘટકયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે? તેમાં આવશે પ્રોટીન. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહેવાય છે. પછી છે આહારમાંથી કાર્બોદિત પદાર્થો આપણને કયા બે સ્વરૂપે જોવા મળે છે? તેમાં આવશે સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે જોવા મળે છે. પાંચમું છે આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં 2 કે તેથી વધુ શક્તિ આપે છે? તો એની અંદર આપણે લખીશું ચરબી. છઠ્ઠું છે આહારનો કયો ઘટક શરીરને રોગો સામે રક્ષણ આપે છે? તેમાં આવશે વિટામિન. સાતમું છે આમળામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? તેમાં આવશે વિટામિન સી. આઠમું છે ખાટા ફળોમાંથી કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે? તેમાં આવશે વિટામિન સી. નવમું છે દૂધમાં કયું વિટામિન હોતું નથી? તેમાં આવશે વિટામિન સી. 10મા નંબરમાં છે સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? તેમાં આવશે વિટામિન ડી. હવે પ્રકરણ નંબર 2 છે, એમાં પહેલો પ્રશ્ન છે પદાર્થ કોને કહેવાય? તો આપણે લખીશું કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય. બીજો પ્રશ્ન છે નરમ પદાર્થો કોને કહેવાય? તેમાં લખીશું જે પદાર્થોને હાથ વડે દબાવતા સરળતાથી દબાઈ જાય તેને આપણે નરમ પદાર્થો કહીએ છીએ. ત્રીજું છે લોખંડ ખુરશી, તેમાં વસ્તુ કઈ અને પદાર્થ કયો? તેમાં આવશે ખુરશી વસ્તુ છે અને લોખંડ પદાર્થ છે. ચોથું છે કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે? તો એનો જવાબ છે અહીંયા આપણે નીચે લખેલું છે તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. પાંચમું છે પાણીમાં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થોના 2 નામ લખો. તો મીઠું અને ખાંડ. છઠ્ઠું છે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ કઈ રીતે અગત્યનો છે? તેમાં લખીશું પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના જીવન ટકાવવા માટે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ અગત્યનો છે. તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના જીવન ટકાવવામાં ઉપયોગી છે. સાતમું છે તેલ, કેરોસીન, પાણી વગેરે પદાર્થો કયા ગુણધર્મની બાબતમાં સમાનતા છે? તેમાં આવશે પ્રવાહી અવસ્થાના ગુણધર્મમાં સમાનતા જોવા મળે છે. પ્રવાહી અવસ્થાના ગુણધર્મમાં. પ્રકરણ નંબર 3 છે, એમાં છે મિશ્રણના ઘટકોને અલગ પાડવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ શેના પર આધાર રાખે છે? તેમાં આવશે ઘટકોના ગુણધર્મ પર આધાર રાખે છે. બીજું છે કઈ પદ્ધતિમાં અનાજમાં રહેલા ભારે અને હલકા ઘટકોને પવન વડે અલગ કરવામાં આવે છે? તેમાં આવશે ઉપનવું પદ્ધતિમાં. ત્રીજું છે 2 ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકોને ચાળણી વડે અલગ કરવા મિશ્રણના ઘટકો કેવા હોવા જરૂરી છે? તેમાં આવશે ઘટકો અસમાન કદના હોવા જોઈએ. ચોથું છે અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તેમાં આવશે ચાળવું. 5મા નંબરમાં છે પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે? તો એમાં આવશે ગાળણ. છઠ્ઠું છે દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તેમાં આવશે બાષ્પીભવન. 7મું છે કઈ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે? તેમાં આવશે નિતારણ. પ્રકરણ નંબર 4 છે, એમાં પહેલો પ્રશ્ન છે વનસ્પતિના મુખ્ય ભાગો કયા કયા છે? તેમાં આવશે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ છે. એના પછી છોડનું પ્રકાંડ કેવું હોય છે? તેમાં આવશે છોડનું પ્રકાંડ લીલું, પાતળું, કુમળું અને ઓછી શાખાઓ ધરાવતું હોય છે. એના પછી ત્રીજું છે સ્વરૂપનું પ્રકાંડ કેવું હોય છે? તેમાં આપણે લખીશું સ્વરૂપનું પ્રકાંડ મજબૂત પરંતુ જાડું હોતું નથી. ચોથું છે મૂળના 2 પ્રકાર જણાવો. તો મૂળના 2 પ્રકાર આ પ્રમાણે છે. પહેલું છે સોટી મૂળ અને બીજું તંતુમય મૂળ. 5મું છે કયા પ્રકારનું મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી? તેમાં આવશે સોટી મૂળ. સોટી મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી. 6મું છે જો કોઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોના શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારના હોય છે? તેમાં આવશે સમાંતર શિરાવિન્યાસ હોય છે. તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિમાં સામાન્ય રીતે સમાંતર શિરાવિન્યાસ હોય છે. સ્ત્રી કેસરના ભાગોના નામ લખો. તો સ્ત્રી કેસરના ભાગોના નામ પરાગાસન, પરાગવાહિની અને બીજાશય છે.
હવે પ્રકરણ નંબર 5 છે, એમાં પહેલું પ્રશ્ન છે ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે? તો આપણે લખીશું ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ હલનચલન કરે છે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે શરીરમાં કાસ્તી ક્યાં ક્યાં આવેલી છે? તેમાં આપણે લખીશું નાક, કાન, શ્વાસ નલિકાની રચનામાં અને 2 હાડકાના જોડાણમાં આગળ સાંધામાં આવેલી હોય છે. એના પછી પ્રશ્ન નંબર 3 છે શરીરના અવયવોનું હલનચલન શાના કારણે થાય છે? તો આપણે લખીશું હાડકાં અને સ્નાયુઓની સંયુક્ત મદદથી શરીરના અવયવોનું હલનચલન થાય છે. એના પછી છે ચોથું પાંસળી પિંજર શાનું બનેલું છે? તો એમાં લખીશું પાંસળી પિંજર છાતીના અસ્થિ અને 12 જોડ પાંસળીઓનું બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 2 તફાવતના 2 મુદ્દા આપો એ ટૂંક જ સમયની અંદર આપણી ચેનલ પર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને જો તમે આ વિડીયો લેટ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ પર આ બધા વિડીયો છે એ મુકાઈ ગયા હશે. તમે આપણી ચેનલ પર જઈને એ બધા વિડીયો છે એ જોઈ શકો છો.